ધોધ જીવંત થયા છે। ભિલોડામાં આવેલો સુનસરનો ધોધ જીવંત થયો છે। સિઝનમાં પ્રથમ વખત સુનસરનો ધોધ જીવંત થયો છે। ભારત માતાના મંદિર પાસેથી આ સુનસર ધોધ વહે છે। સુનસર ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। મોટી સંખ્યામાં લોકો ધોધને જોવા માટે પણ ઉમટે છે અને દર વર્ષની જેમ સુનસર ધોધ જીવંત થતા આકર્ષણનું કેન્દ્ર ન માત્ર અરવલ્લીના લોકો માટે પરંતુ આસપાસના અને સમગ્ર ગુજરાતના લોકો જે ધોધ જેમને ગમે છે તે લોકો અહીં આવે છે અને નિહાળતા હોય છે। તો સુનસર ધોધ આ વરસાદ પડતાની સાથે જ હવે જીવંત થઈ ગયો છે અને પ્રવાસીઓ પણ આ ધોધ માણવા માટે ઉમટતા હોય છે। તો ધોધમાર વરસાદ થતાં અનેક નદી નાળામાં પણ પાણીની આવક થઈ છે। વરસાદ થતાં મોડાસાની મેશ્વો નદી બે કાંઠે હવે વહી ગઈ છે। તો બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો। લાંબા વિરામ બાદ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો મેશ્વો નદી બે કાંઠે થઈ છે। હવે વાત કરીશું મેઢાસણ નજીક અમરતપુરા કંપામાં પણ ચેકડેમ ધોવાયો છે। ગામની સીમમાં આવેલો ચેકડેમ વરસાદમાં ધોવાઈ ગયો। ખેતરમાં ધોવાણ ન થાય તે માટે માત્ર ખેડૂતે સ્વખર્ચે આ ચેકડેમ બનાવ્યો હતો। ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા ચેકડેમ ધોવાયો છે। આસપાસના ખેતરોમાં ચેકડેમનું પાણી ફરી વળ્યું છે। ચેકડેમનું પાણી ફરી વળતા ખેતરોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। તો જે પ્રમાણે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે, સ્વખર્ચે ગામના લોકોએ આ ચેકડેમ બનાવ્યો પરંતુ હવે આ ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। આપ જોઈ શકો છો ચેકડેમ તેમાં પાણી ફરી વળ્યું છે અને મહત્વની વાત એ છે કે આ ચેકડેમ ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો પરંતુ હાલ જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધ્યો છે ચેકડેમને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો જ્યાં ચેકડેમ વહેતો દેખાય છે પરંતુ અચાનક જ પાણીનો જે પ્રમાણે પ્રવાહ હતો કે આ ચેકડેમ તૂટી પડ્યો। ખેડૂતોએ જે મહેનત કરી હતી, સ્વખર્ચે ચેકડેમ બનાવ્યો હતો તે ખર્ચો પણ પાણીમાં ગયો છે। તો સંવાદદાતા અવનીશ ફોનલાઈન પર છે। અવનીશ, જણાવશો, ખેડૂતોએ ચેકડેમ બનાવ્યો હતો સ્વખર્ચે પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે આ તૂટી પડ્યો છે। ચોક્કસ જે પ્રકારે વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો તો વિસ્તારમાં ભારે વરસાદના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ખૂબ ભરાયા હતા અને તેને લઈને આ ચેકડેમ જે છે તેની અંદર પણ પાણીની આવક ખૂબ જ થઈ હતી। એટલે જે ચેકડેમ હતું તેની અંદર પાણીની આવક થતા ખેડૂતોને એક આશા હતી કે ચેકડેમ સારો ભરાવાના કારણે પાણીના તળ પણ ઊંચા આવશે પરંતુ આ આશાઓ જે છે તે થોડોક સમય જ રહી હતી। આ ચેકડેમ જે છે તે પાણીના ભારે પ્રવાહના કારણે તૂટી ગયું હતું, ધોવાણ થયું હતું ને તેના કારણે આસપાસના ખેતરોમાં પણ તે ચેકડેમનું પાણી જે છે તે ફરી વળ્યું હતું। ચેકડેમ જે છે તે સ્થાનિક ખેડૂતોએ પોતાના ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે બનાવ્યો હતો પરંતુ હવે ચેકડેમ જ ધોવાઈ જતા પોતાનો જે ખર્ચ હતો અને પોતે જે ખર્ચો કર્યો હતો, મહેનત કરી હતી તેની પાછળ તે તમામ વસ્તુઓ એક સાથે જ આ ભારે પ્રવાહના કારણે ધોવાઈ જવા પામી હતી। બિલકુલ અવનીશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે વાત